ડિમોલેશન અભિયાન અંતર્ગત તાલાલા તાલુકાના ઘુસિયા અને માલજીજવા ગામે કોમર્શિયલ, રહેણાંક અને ધાર્મિક દબાણોને દૂર કરાયા. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં સમગ્ર જિલ્લામાં ડિમોલેશનનું અભિયાન ચાલી રહ્યું છે. તે અંતર્ગત તાલાલા તાલુકાના ઘુસિયા અને માલજીજવા ગામે કોમર્શિયલ, રહેણાંક અને ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા હતા. જેની વિગત જોઈએ તો ઘુસિયામાં 56 કોમર્શિયલ, 14 રહેણાંક અને 2 ધાર્મિક જગ્યાઓની આશરે 30,352 ચોરસ મીટર તથા માલજીજવામાં 24 કોમર્શિયલ, 2 રહેણાંક અને 1 ધાર્મિક જગ્યાની આશરે 3,500 ચોરસ મીટર જમીન સહિતના 99 દબાણો દૂર કરી આશરે ₹5.52 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. સાથે જ બપોરના સમયે 7 જેસીબીની મદદથી વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ સાથે રસ્તા પર નડતરરૂપ તમામ દબાણો દૂર કરવામાં આવ્યા. દબાણ દૂર કરવા સમયે પ્રાંત અધિકારી વિનોદ જોશી, નાયબ પોલીસ અધિક્ષક VR ખેંગાર, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ મકવાણા, તાલાલા મામલતદાર BH કુબાવત, PGVCL સહિતના અન્ય વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.